રાતના 12 વાગે ઘઉં લઈને આવ્યા ને સવારે ધાર દેતા હતા ને બન્યું કાક આવું. તો કેમ છો મિત્રો, સ્વાગત છે વિવેક દેશરૂદા વ્લોગમાં. મિત્રો આપણે રાત્રે ઘઉં કાઢીને આવ્યા હતા તો થાકી જતા અને બપોર પડી જશે તો જમવા બેસી જશે મિત્રો. તો જમીન હવે આપણે ઘઉંને ધાર દેવાની છે. તો જો મિત્રો જમી લીધું છે ને થ્રેસર પણ આવી ગયું છે. તો મિત્રો આપણે એને ગોઠવી દીધું છે ને આ જો મિત્રો ઘઉંનો ઢગલો કવડો મોટો છે. તમે તો આવો ઢગલો જોયો જ નહીં હોય. નહીં ઈ તમે ઢગલો જોયો હોય કે ન જોયો હોય, ગાડી મારી બહાર પડી છે તો પેલા હું એને અંદર મૂકી દઉં અને તમે નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. સમજ રહ્યો? નહીં. તો ફાઇનલી મિત્રો જો આપણે ચાલુ કરી દીધું છે થ્રેસર અને ઘઉં પણ ભરી દીધા છે. અને બાપા ખીજાઈ પેલા પાછા સાના માના મળી ઘઉં ભરવા. કેમ કે મિત્રો કામ તો કરવું જ પડશે, કામ કર્યા વગર તો હાલશે નહીં. આ તો જયરાજભાઈ ની એન્ટ્રી થઈને જયરાજભાઈ મને કે તને નો આવડે જોઈ કે હું આગળ આખું તગારું ભરી દઉં. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું તગારું ભરી દે. જયરાજભાઈ ભરતા હતા તગારું ને હું ઉભો એનો વિડીયો ઉતારતો હતો, એને ખબર નથી. ત્યાં તો જયરાજભાઈ મને કે વિડીયો તો ઉતારી કે મેં તગારું ભરી દીધો આખું. મેં કીધું કાંઈ વાંધો નહીં, લે વિડીયો ઉતારી દઉં. મુંજાઈ હું જ હતું. પછી તો મિત્રો ઘઉં નાખીને હું થાકી જતો ને પછી મેં કહી દીધું હવે હું ઘઉં નહીં નાખું, તમારે નાખવા હોય તો નાખો. પછી તો જયરાજભાઈ આવી ગયા સોડા લઈને. તો મિત્રો તમારે કોઈને સોડા પીવી તો કેજો, જયરાજભાઈ ને હું અમે બે સોડા પી લેવી અને પછી કામની બોલાવી દેવી બે બાકા જીકી. તો મિત્રો મિની વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ને મિત્રો નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.